નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 1995થી વડોદરા મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। ક્રમશઃ આપણે જોઈ રહ્યા છીએ કે આ શાસન વિરાસત સાથે વિકાસના સૂત્રથી આગળ ધપી રહ્યું છે। આજે ચૂંટણી પ્રચારમાં પણ વિરાસતથી વિકાસ, સૌનો સાથ સૌનો વિકાસ એ રીતેના સૂત્રોચ્ચાર સાથે ચૂંટણી પ્રચાર પણ ચાલી રહ્યો છે। પણ છેલ્લા 10 વર્ષમાં વડોદરા શહેરની પ્રજાએ પૂરના પ્રકોપ જોયા છે, જેમાં માનવસર્જિત પૂર પણ કહી શકાય। તો એ માનવસર્જિત પૂર, ગટરના ગંદા પાણી ઘરોમાં આવવા, 24/7 વડોદરા શહેરને 24 કલાક પાણી આપવાના થયેલા વાયદા અગાઉના ચૂંટણી ધંધેરામાં, અગાઉની ચૂંટણીમાં એ ક્યાંય સફળ નથી થયો, બલ્કિ પૂરતા પ્રમાણમાં પૂરતા દબાણથી પાણી નથી મળતું, માટે ટેન્કર રાજ ચાલે છે। કરોડો રૂપિયાના ખર્ચ થાય છે અને પછી ભ્રષ્ટાચારના આક્ષેપો થાય છે। મહાનગરપાલિકાની ચૂંટણી 26મી યોજાઈ રહી છે। તમામ વોર્ડમાં લોકો સમસ્યાઓથી પીડાય છે અને જ્યારે પણ સત્તાધારી પક્ષના જાય છે ત્યારે એક જ સવાલ આવે છે કે તમે 5 વર્ષમાં દેખાયા, તમે અમારી સમસ્યાઓનો નિકાલ નથી કરતા અને ચૂંટણી બહિષ્કારના બોર્ડ લાગે છે। આજે મુદ્દો અમારો એ છે કે ચૂંટણી બહિષ્કારના માત્ર બોર્ડ લગાવવાથી શું તમારી સમસ્યા હલ થઈ જશે? ના, તમે માનશો કે વિકલ્પ નથી। તો 1987માં 5 બેઠક સાથે ભાજપ હતું, જે 1995માં 65 બેઠક સાથે આવ્યું। તો વિકલ્પ 1987માં નહોતો અને 95માં થઈ ગયો, ઠીક છે। તો વિકલ્પની પણ તમારી પરિભાષા શું છે? તો મતદારોએ જે જાગૃતિ કરવાની છે એ છે માત્ર સવાલો પૂછવાના ના। નોટા છે તો નોટા સાથે રાજકીય વિશ્લેષક તો બેઠા છે, પણ સાથે સાથે વકીલ છે, એટલે આપણે એમનો પણ અભિપ્રાય લઈશું। મતદાર તમને નથી ગમતો માટે તમને નોટા ચૂંટણી પંચે આપી દીધું, પણ એ તમારી સમસ્યાનો ઉકેલ નથી એવું અમે માનીએ છીએ। તો ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવા એના કરતાં જે તીખા સવાલો કરો છો એવો જ તીખો મિજાજ તમે મતદાનમાં બતાવો તો જ તમે તમારી સમસ્યાનો ઉકેલ લાવી શકશો, તમને યોગ્ય ઉમેદવાર મળશે। શૈલેષભાઈ, આપનું સ્વાગત છે। ચૂંટણી બહિષ્કારના બોર્ડ લાગે છે, તીખા સવાલો થાય છે, નોકઝોક થાય છે, ઝપાઝપી થાય છે, પણ મતદારો મતદાન મથકમાં જવા માટે નિરસતા દાખવે તો શું આ સમસ્યાઓના ઉકેલ થાય? અથવા તો આ ચૂંટણી બહિષ્કારના જે બેનરો છે એ યથાર્થ છે? આપનું શું માનવું છે? સૌથી પહેલાં તો મતદાર પોતાનો મત હું શા માટે આપું છું એનો ઈરાદો જે વર્ષોથી હતો કે હું મત આપું છું તો મને સુવિધાઓ જોઈએ છે, મને પાણી, નિર્મળ જળ જોઈએ છે। તો 30 વર્ષ પહેલાંના મેનિફેસ્ટો વાયદા કરેલા હતા એના કાગળિયા કાઢોને પૂછો કે આ 30 વર્ષ પહેલાં નિર્મળ જળ કહેલું હતું, કાળું, ચીકણું, કીડાવાળું। 1 વર્ષ 1.5 વર્ષ સુધી પૂર્વ પટ્ટીના લોકોએ પાણી પીધું આજવામાંથી, તો આનો સવાલ પૂછતા નથી। મારા રોડના થીગડા પડી ગયેલા છે, અડધી રાતે જતો માણસ પડી જાય છે કેમ કે સ્ટ્રીટ લાઇટ પણ બંધ છે, તો હું મત શેના માટે આપું છું? હું કૂતરા દોડે છે રાતે, અડધી રાતે મારી પાછળ, હું મત શેના માટે આપું? તો મતદારે પોતાના ભરેલા જીવનભરના બધા જ ટેક્સો, હું ઘરવેરો ભરું છું, હું જીએસટી ભરું છું, હું ઇન્કમટેક્સ ભરું છું, એમાંથી મને સુવિધાઓ ઊભી થવાની છે, તો આ સુવિધાઓ મને પૂરેપૂરી સંપૂર્ણ સારી રીતે મળે એનું લેખાજોખા કરીને મને પાછલા 5 વર્ષમાં જો ના મળી હોય તો શાસન બીજાને પણ સોંપી શકું છું। તો આ જોવાની જગ્યાએ મતદારના વિચારવાની શક્તિને દિશા બદલી નાખી છે ને હું માત્ર આ મત આપવાથી હિન્દુત્વ મજબૂત કરું છું ને હું માત્ર આ મત આપવાથી મુસ્લિમને તૃષ્ટિકરણ કરું છું, એની ઉપર આવી ગયા। એ દિવસથી આ આખું ખોરંભે ચડી ગયું અને મતદાર એટલે કે નાગરિકની સુવિધા અભરૈયે ચડી ગઈ અને વાત આખી હું અશાંત ધારો લાવ્યો, હું આ લાવ્યો, હું પેલું લાવ્યો, હું આની ઉપર જ ચડી ગયું। નવરાત્રિમાં રાતે 2 વાગ્યા સુધી ફરી શકો છો, પછી નહીં ફરાય। તો મતદારને ખરેખર તો પ્રાથમિક સુવિધાને માટેના મતદાન હોય છે। આ બધી વસ્તુઓ અહીં આગળ વાત કરવાની જરૂર નથી, પણ મતદારને આવડા પાટે ચડાવી દીધો અને મતદાર બી જાતે ચડી ગયો છે
ને મતદાર એક મત આપવા માટે જાણે એની પાસે કોઈ મોટો મહારાજા કે કરોડપતિ માણસ ભીખ માગવા આવ્યો હોય ને ભીખ નાખતો હોય એવી રીતે બટન દબાઈને આપી દે છે અને પછી 5 વર્ષે મુશ્કેલીઓ ભોગવ્યા કરે છે. મુદ્દો એ છે કે મતદાર પોતે આત્મમંથન નથી કરતો. તમારા કયા પ્રમાણે? સાચી વાત. મતદારે આજે આપણે વર્તમાન ચૂંટણીમાં જોઈએ તો સ્થાનિક મુદ્દાઓને બદલે તાજેતરમાં વાત આવી મહિલા અનામત બિલ. મહિલા અનામત બિલ 2023નું લાગુ કરવા માટે સંસદમાં પણ વિપક્ષ તૈયાર જ છે, પરંતુ એમને સીમાંકન સાચમેવાતો. પણ આ મુદ્દો કોઈ સ્થાનિક મુદ્દો નથી શૈલેષભાઈ. સ્થાનિક મુદ્દાઓ છે કે વડોદરા ખાડોદરા થઈ ગયું, ઠેર ઠેર ડ્રેનેજની સમસ્યાઓ. મુદ્દા જે આ છે એ મુદ્દાથી ભટકાવવાની આપના કયા પ્રમાણે પ્રયાસ થતો હોય તો એ પ્રચારનો એક ભાગ સમજી લો, પરંતુ મતદારે માત્ર શું ચૂંટણી બહિષ્કાર કરવો એનો અધિકાર છે કે મતદાન કરવું એ અધિકાર છે? મતદાન કરવાના એ અધિકારનો સુપેરે અને યોગ્ય ઉપયોગ કરવા માટે મતદાર પાસે પણ બુદ્ધિ છે કે જે ભરમાવાના મુદ્દાઓથી બહાર આવીને પણ મતદાન યોગ્ય ઉમેદવાર માટે કરી શકે છે. તો આ બધી જે વાત છે એ વાતને લઈને મતદારોએ કેટલી જાગૃતિ દાખવવી જોઈએ? મતદારોએ તો મને શું 5 વર્ષમાં મળ્યું, મેં ભરેલા ટેક્સના પૈસામાંથી મને મળવાપાત્ર આટલી વસ્તુઓ છે કે ભાઈ શુદ્ધ પાણી મળે, મને સારા રોડ મળે, રસ્તા મળે, સ્ટ્રીટ લાઇટ મળે, કચરા વગરનું શહેર મળે. આ બધું મારા ટેક્સમાંથી તમને વહીવટ કરવા હું બટન દબાઈને મૂકું છું કે મારા પૈસા પડ્યા છે, એમાંથી તમે લોકો વહીવટ સારી રીતે કરજો. 30 વર્ષથી તમે સતત આપ્યો વહીવટમાં જો તમને નિષ્ફળ લાગતા હોય કે મારી સુવિધાઓ આ લોકો નથી પૂરી પાડી શકતા, હું ટેક્સ ભરું છું એના પ્રમાણમાં મને વળતર નથી મળતું કે મારી સુવિધા નથી પાડી શકતા, અને મારી નજર સમક્ષ મારા પૈસાનો વ્યય થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, અને ચૂંટાયેલો માણસ આવે છે સ્કૂટર લઈને ચૂંટાઈને આવે છે અને 5 વર્ષ પૂરા થાય છે ત્યારે ગાડી બંગલા અને ફાર્મ હાઉસવાળો થઈ જાય છે મારી નજર સમક્ષ. તો મારે મારી દિશા બદલવાની જરૂર છે. મતદાનનો બહિષ્કાર કરવો એટલે તો હું મારો બંધારણે આપેલો મતાધિકાર છોડી રહ્યો છું. બંધારણનો અધિકાર શું કામ છોડવાનો? તમે XYZ ને મને આ શાસને મારી જોડે અન્યાય કર્યો છે તો હું અન્ય કોઈને પણ XYZ ને પણ આપી દઈશ કે નોટાને પણ આપી દઈશ, પણ હું મતાધિકાર મારો જે બંધારણીય અધિકાર છે એ હું છોડીશ નહીં. એવી મતદારમાં લાગણી હોવી જોઈએ. એ લાગણી એટલે વ્યક્ત નથી કરી શકતા કેમ કે એક ડરનો માહોલ ઘૂસી ગયો છે કે જો હું કોઈ ચોક્કસ શાસકનો વિરોધ કરીશ તો મને ધાકધમકી, હમણાં કદાચ એની પણ વિડીયો આવી રહેલી છે, કોલ રેકોર્ડિંગ આવી રહ્યા છે કે રીતસરની ધમકી જ આપી છે કે તને હું જોઈ લઈશ ચૂંટણી પતે પછી. તો હવે એ પણ આવ્યું છે એટલે મતદાર ડરી ગયો છે. મતદારને ડરાઈ દેવામાં સફળ રહ્યા છે કે તને જો અમે નહીં હોઈએ તો આ કોમવાળા તને મારી નાખશે. એટલે ડરાવવા માટે પાછું એક વર્ગે, એક પક્ષે એવું કર્યું છે કે લોકોને હિન્દુ મુસ્લિમ ડરતા રહે, હિન્દુઓ મુસ્લિમથી ડરતા રહે 10% વસ્તીથી. એટલે ગણપતિ પર ઈંડા નખાવાના અને પછી લોકોને બીવડાવવાના કે અમે છે તો બચાવીશું. તો એ એવું સિદ્ધ પણ થઈ ગયું કે આ ગણપતિ પર ઈંડા નાખનારા કોની જોડે કનેક્ટેડ હતા અને કેમ નખાયા હતા. તો એ પણ પુરવાર થઈ ગયું. અને કેમ રાતોરાત છોડાઈ દીધા? ખાનગી ગાડીમાં એમને પોલીસમાંથી કોર્ટમાં લઈ ગયા, બીજા જ દિવસે છૂટી ગયા. આજે એમને તડીપાર કર્યા છે કે નથી કર્યા? ફ્રી એન્ડ ફેર પોલમાં એમને રાખ્યા છે કે નથી કર્યા? આ બધી જ વસ્તુ મતદારે વિચારવાની છે કે મને છેતરવા માટેના કિમિયા કરે છે, પણ હું માત્ર મારી ભરેલા ટેક્સમાંથી સુવિધાઓ મને જે મળવાપાત્ર છે, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય, ચોખ્ખું પાણીથી માંડીને આવા AQI વધી ગયો છે, આ બધું મને મળવાપાત્ર છે. એ આ શાસન નથી આપી શકતું તો આ શાસનનો હું ચોક્કસ બહિષ્કાર કરીશ. નહીં કે મારો મતાધિકાર છોડીને હું સૂઈ જઈશ. હું બીકળ નથી, હું શાસનને સામો પણ થઈ શકું છું. એવું મતદારે સિદ્ધ કરવાનું છે. શૈલેષભાઈ, સત્તાનો, પોલીસનો દુરુપયોગ સૌથી વધારે થઈ રહ્યો હોવાનું આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ક્યાંક દેખાય છે. વડોદરાને છોડીને આણંદની વાત કરીએ તો ત્યાં સુધીને કહેવામાં આવ્યું કે જો અમને મત નહીં તો તમારે ગ્રાન્ટ નહીં. એ રીતે પણ ધમકાવવામાં આવે છે મતદારોને. તો સવાલ એ થાય છે કે બિનહરીફ જાહેર કરીને 700 બેઠકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 700 બેઠકો બિનહરીફ જાહેર કરીને અમે જ લોકપ્રિય છે એવું શાસનકર્તાઓ, વર્તમાન શાસનકર્તાઓ, આપણે કહીએ કે ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હોય અને એનું ગૌરવ લેતા હોય.
સવાલ એ આવે છે કે શું એ લોકશાહીની હત્યા નથી? તમે ચૂંટણી લડી રહ્યા છો, પછી તમે એમ કહો કે કોંગ્રેસ પાસે ઉમેદવાર નથી અથવા કોંગ્રેસના ઉમેદવારોની નારાજગી છે. ભાઈ, જ્યારે જ કહેવાનું આવે છે ત્યારે તમે એ પક્ષનો આંતરિક મામલો એવી રીતે પણ વાળી લેતા હોય છે. તો પ્રશ્ન એ આવે છે કે પોલીસનો સાથ સહકાર, ગ્રાન્ટ નહીં આપીએ એવી ધાકધમકી, આ બધી જે વસ્તુઓ થઈ રહી છે, મતદાર શું એને ચૂપ થઈને અથવા ઓશિયાળો થઈને અથવા તો ડરના માહોલની અંદર મતદાનનો બહિષ્કાર કરે જરૂરી છે કે ઘરની બહાર નીકળીને એને મતદાન કરવું જોઈએ હિંમતભેર? મતદારોને હું સૌથી પહેલાં કહીશ કે રાજકારણ એ સેવાનું માધ્યમ હતું, હવે વ્યવસાય બની ગયો. મારી ડૉક્ટર તરીકેની ગોત્રી મેડિકલ કોલેજમાં 2 લાખના પગારની નોકરી હોય, એ નોકરી છોડીને હું કોર્પોરેટર છૂટું ને 15,000 રૂપિયાના માનદ વેતનમાં હું સવારે 8 વાગ્યાથી રાતે 8 વાગ્યા બેસી રહું, તો મારી સેવા કરવાની ભાવના છે કે બાકી કોઈ ભાવના છે? તો સૌથી પહેલાં આખો પક્ષ જ સમજી ગયો કે પૈસા ભગવાન નથી, પણ ભગવાનથી ઓછા પણ નથી. એટલે કરપ્શન સૌથી મોટું ઘૂસી ગયું. લોકોને હિન્દુ મુસ્લિમ કરાવીને મહત્તમ હિન્દુઓના વોટ લઈને સત્તા હાંસલ કરીને કરપ્શન લઈ લીધું. કરપ્શન કરીને આ કરપ્શનના પૈસાથી આધુનિક મોલ જેવા મોટા કાર્યાલયો બનાવી દીધા આખા ગુજરાતમાં. ખરેખર તો વિરોધ પક્ષોએ જેમ મ્યુઝિયમ જોવા જતા હોય એમ ટૂરો ઉપાડવી જોઈએ કે ચાલો મોલ જેવું મોટું 30-40 કરોડનું કાર્યાલય બંધાયું છે, જે કોંગ્રેસે આટલા શાસનમાં નથી બનાવી શક્યા. એક બાથરૂમ જેવા ફ્લેટમાં આજે કાર્યાલય ચલાવી રહ્યા છે. તો આ મોલ જેવું કાર્યાલય જોવા બસો ભરીને ટૂર ઉપાડવી જોઈએ. ડાકોરની ટૂર નહીં ઉપાડવી જોઈએ. ખરેખર તો આ જ જિલ્લાનું, શહેરનું બધે જોવા લઈ જવા જોઈએ કે આ કઈથી પૈસા લાવ્યા, કોના ખિસ્સાના પૈસાથી બંધ થયું. તો આ જ તમારી સ્થાનિક સ્વરાજની સંસ્થા, જ્યાં તમે બટન દબાવો છો ત્યાં આગળ જે કોન્ટ્રાક્ટો અપાયેલા છે તમારા પૈસામાંથી, રોડ, રસ્તા, બ્રિજોના, ડ્રેનેજના, અને એમાં જે ચોરીઓ થઈ છે, જે તમે 12 મહિના મચ્છરોના ડંખ ખાઈ રહ્યા છો, એ તમારા બટનનું જ કારણ છે, તમે ખાઈ રહ્યા છો. ને એ પૈસામાંથી આ બધું બંધાયું છે. બધાના ફાર્મ હાઉસ બી બન્યા છે અને બંગલા બી બન્યા છે. અને મહત્ત્વની વાત કહું કે આ શાસને આ પૈસાનો ઉપયોગ વિરોધ પક્ષની અંદર ફૂટફાટ પડાવવામાં પણ પૈસા ખર્ચે છે. આ રૂપિયા નાખીને એમને પણ ફૂટફાટ કરે છે, એમના બી માણસો ફોડી નાખે છે. હવે જ્યારે ઉમેદવારને ફોર્મ પરત ખેંચાઈને બિલકુલ 700 ને બિનહરીફ જાહેર કરવા, તો લોકશાહીની હત્યા કરી રહ્યા છે. તો મતદારો એ સમજી લેવું જોઈએ કે લોકશાહીની હત્યા જ્યારે ચૂંટણીમાં થતી હોય તો કાલે મારી વાણી સ્વતંત્રતા પર કે મારી દરેક સ્વતંત્રતા પર બંધારણે આપેલી આર્ટિકલ 19થી લઈને 24 સુધીની મારી તમામ સ્વતંત્રતા ઉપર તરાપ મારશે. અને એટલે મારે આજે જ આને પર શું એક્શન લેવાય નક્કી કરવું પડે કે મારે એ નહીં તો બીજો કોઈ પણ વિકલ્પ. આપણે ચોક્કસ નથી કહેતા કે તું આને જ આપ, તું વિચાર કે મારું યોગ્ય, મારા વયાનું વળતર કોણ કરશે, કાયદો અને વ્યવસ્થા કોણ જાળવશે, હું એને જ મત આપીશ. તો એ મતદારે સચેત જવાની જરૂર છે. બાકી રાજકીય લોકો તો શું પ્રલોભનો આપ્યા કરશે, આજે ભંડારા ચાલુ થઈ જશે, મફતમાં દાળ ભાત કરી ખવડાવશે અને વોટ લઈ લેશે, અને પછી 5 વર્ષ તમારા જ દાળ ભાત કરી ખા કરશે. એટલે મતદારોએ ચેતવાની જરૂર છે. શૈલેષભાઈ, મુદ્દો આપણે એ જ કરી રહ્યા છીએ કે મતદારોએ હિંમતપૂર્વક બહાર આવી અને યોગ્ય ઉમેદવારને, જે પ્રજાનો અવાજ બનીને ઊભા રહે એવા મતદારોને પસંદ કરીને મતદાન કરવું જોઈએ. ને એ મતદાન કરવા માટે મતદાનનો કે ચૂંટણીનો બહિષ્કાર કરવાને બદલે મેદાનમાં આવી જવું જોઈએ. કોઈ ધાક ધમકી કે લાલચથી. પ્રજા સર્વોપરી છે સાહેબ લોકશાહીમાં. ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ એન્ડ બાય ધ પીપલ, એનું નામ લોકશાહી. તો પછી લોકોએ શા માટે, મતદારોએ શા માટે ડરવાનું હોય? મતદારોએ હિંમતપૂર્વક મતદાન કરવા બહાર આવવું જોઈએ. અને પ્રજાનો અવાજ બનવાની ક્ષમતા ધરાવનારા ઉમેદવારો જ્યાં ચૂંટણી પ્રચારમાં બહાર નીકળે ત્યારે તમે એમને સમજી શકો છો. તો એવા ઉમેદવારોને પસંદ કરવા જોઈએ અને એના માટે મતદાન કરવું જોઈએ. એવી હિંમત દાખવવી જોઈએ કે નહીં? મતદારોએ હવે જ્યારે આટલા વર્ષો છેતર્યા છે મતદાન કરીને અને પોતાની સુવિધાઓથી વંચિત રહેલા જ છે, તો છેતરાય છે તો હવે ઉમેદવારોને છેતરવા જોઈએ. મતદારોએ પ્રલોભનોની બધી જ વસ્તુ લઈ લેવી જોઈએ ઉમેદવાર આપે તો. કેમ કે તમારા જ પૈસાની ચોરી કરી ગયા છે, ભ્રષ્ટાચાર કરી ગયા છે ને તમને જ પ્રલોભનોમાં ચૂકવાય છે. તો ખાઈ જવું જોઈએ, પી જવું જોઈએ, હા કરવું જોઈએ. પણ મત કુટીર છે, જ્યારે મત આપવા જાવ છો કોઈ જોતું નથી, ત્યારે તમારા હૃદયમાંથી અવાજ નીકળે અને એ હૃદયનો અવાજ સાંભળીને બટન દબાવો
તો તમે ચોક્કસ ફાવશો અને ત્યારે જ આ લોકોને થશે કે મતદાર બી આપણો બાપ છે. એટલે ઉમેદવારને મતદાર અમારો બાપ છે એવું પુરવાર કરવા માટે મતદારોએ કડક વલણ અપનાવવું પડશે અને ઉમેદવારને છેતરવા પણ પડશે. તો દર્શક મિત્રો, મુદ્દાની વાત અમારી માત્ર એટલી હતી, શાસન હોય એની એન્ટી ઇન્કમ્બન્સી, કારણ કે એની ત્રુટિઓ પર મતદારો નારાજ હોય, પ્રજા નારાજ હોય અને શહેર નરી આંખે દેખાતી સમસ્યાઓથી પીડિત છે એ વાત વાસ્તવિકતા છે. અને એના કારણે જ પ્રજાનો, મતદારોનો વિરોધ જાહેરમાં વ્યક્ત થઈ રહ્યો છે, આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે. પણ મતદારોને અમે ચોક્કસપણે એમ નથી કહેતા કે તમે આને જ મત આપો, તમે આનો બહિષ્કાર કરો, પરંતુ એક વાત સમજીને ચાલજો કે તમારી સમસ્યાઓને, તમારી પીડાને જે સમજતા નથી, ત્યારે તમે કોઈ લડવૈયા તમારી વાતને સમજે એવા ઉમેદવારોને પસંદ કરીને મત આપો. અભિપ્રાય ન્યૂઝની ફરી આપ સૌ મતદાતાઓને અપીલ છે કે હિંમતપૂર્વક મતદાન કરજો, યોગ્ય ઉમેદવારને મતદાન કરજો, નીડર થઈને મતદાન કરજો. આભાર. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.